ધંધુકા તાલુકાના હડાળા ગામે ઉમિયા માતાજીનો રથ ભવ્ય સ્વાગત સાથે વધામણા. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામે ઉમિયા માતાજીના દિવ્ય રથનું હર્ષોલ્લાસથી અને ઢોલ નગારાઓથી ગુંજ સાથે ભવ્ય વધામણા કરવામાં આવ્યા. સંતો, સત્સંગીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના રથનું સ્વાગત આરતી, ચુંદડી ચડાવી અને તિલક કરીને કરાયું હતું. શ્રી ઉમિયા માતાજીનું સંસ્થાનું સંગઠન ખૂબ જ સુબાલોજિત રીતે કાર્યરત છે. ગુજરાતના દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં ભાઈઓ અને બહેનો દ્વારા સંગઠન મજબૂત પામતું જઈ રહ્યું છે. માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ સંસ્થાની ચેપ્ટરો રચાઈ ચૂકી છે. જેમ કે અમેરિકા ખાતે 31 રાજ્યોમાં અને કેનેડા ખાતે 21 રાજ્યોમાં સંગઠન કાર્યરત છે. ઉપરાંત યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ સંસ્થા સક્રિય છે. આ સંગઠનની સફળતા પાછળ માળખાના સેનાપતિઓ, હોદ્દેદારો અને સભ્યશ્રીઓનો અડગ સમર્પણ અને મા ઉમિયાના આશીર્વાદની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અત્યારે મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ ગુજરાતના અનેક તાલુકા, શહેર અને ગામોમાં આનંદ ઉલ્લાસ સાથે થઈ રહ્યું છે. માતાજીના આવકાર માટે લોકો પુષ્પવર્ષા, આરતી, તિલક અને પદયાત્રી સ્વાગત કરી રહ્યા છે. એવી માન્યતા છે કે જ્યાં પણ મા ઉમિયા પધારે છે ત્યાં ઘરો અને શેરીઓ દેવાલય સમાન બની જાય છે. હડાળા ગામના સમસ્ત ગ્રામજનો અને સંગઠનના કાર્યકરો દ્વારા સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. રિપોર્ટર CK બારડ. જય મા ઉમિયા. આજે અમારા હડાળા ગામમાં
ઉમિયા માતાજીનો રથ આવ્યો હતો. અમે આજે જોરશોરથી એનું સ્વાગત કર્યું છે. અને આ અમદાવાદમાં જાસપુરમાં આજે ત્યાં 2019માં ત્યાં તેનું ભૂમિપૂજન કર્યું હતું. અને ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બને છે. ત્યાં કલ્ચર એક્ટિવિટી, બધી અલગ અલગ પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિઓ, જરૂરિયાતમંદ પરિવારજનોને ત્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાં એક 100 વીઘા જમીનમાં ત્યાં 1000 કરોડના ખર્ચે ત્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યાં તેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. અને અત્યારે ત્યાં ગામડામાં ફરતા બધા જ ગામડાઓમાં રથ કાઢીને તે બધા જોરશોરથી તેનું સ્વાગત કરી રહ્યા છે.